જય શ્રી કૃષ્ણ. કેમ છે મારું યુટ્યુબ ફેમિલી? બસ જો અત્યારે કામકાજ કરીને ફ્રી થયા અને અત્યારે વાગ્યા છે સવારના 9 ને આજના મારા મંદિરના દર્શન. જય મારી માં કુળદેવીમાં. જો દૂધ ધરાયું છે અને અમે લોકો હવે નાસ્તો કરવા બેસી. નાસ્તામાં તો આજ કાંઈ બનાવ્યું નથી, કોરો નાસ્તો અને થોડું ઘણું છે ખાઈ લેવું. અમે 3 જ છીએ, આ લોકો કોઈ નથી. આજે વહેલા આવી જવાના છે. અમે અમારી રસોઈ તો વહેલી બની જાય, છોકરીઓ જાય સ્કૂલે એટલે. તો મમ્મી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાને મારા જય શ્રી કૃષ્ણ. હું રુતિ ને મમ્મી અમે લોકો નાસ્તો કરવા બેસી છે. આવો તમે નાસ્તો કરવા. બસ જો અમે હવે નાસ્તો પાણી કરી કામકાજ કરીને ફ્રી થયા. હવે રસોઈની તૈયારી કરી. રસોઈમાં બનાવવાનું છે આજે રીંગણા બટેટાનું શાક ભરેલા અને રોટલી. એટલે આજે તો કાંઈ દાળ ભાત બનાવવાનું નથી. તો જો રોટી શાક રીંગણા ભરીશ, મસાલો બનાવી. આખા રીંગણા બટેટાનું શાક, એમાં ચવાણા ભૂકો ને લીલા ધાણા, બાકી જે રેગ્યુલર મસાલા જાય એ બધા મસાલા. ને તો હમણાં થઈ જાય બેનોને ઉઠવાનો ટાઈમ, ત્યાં ફટાફટ રસોઈ બનાવી નાખી, પછી બેને ઉઠાડી. નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર. અને આજે બહુ શુભ દિવસ છે. એક તો છે પૂનમ, જે લોકો વડ સાવિત્રીના વ્રત રહેતા હોય તેના માટેનો આ દિવસ છે. અને સાથે સાથે વિશ્વ માટે પણ એક મોટામાં મોટો દિવસ એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે. તો બધાને યોગ દિવસની શુભકામના. તંદુરસ્ત રહેજો, નિરોગી રહેજો, ભગવાન પાસે તમારા બધા માટે પ્રાર્થના. અને અત્યારે વાગ્યા છે 11:30. હું ગયો તો થોડોક બહાર વહેલો, એટલે હજી આવ્યો છું. અને આવીને બસ જો ફ્રી થયો. ભગવાનની પૂજા પણ બાકી હતી, કારણ કે તરત મારે સવારમાં વહેલું કંઈક કામ માટે બહાર જવાનું હતું, એટલે આવ્યું અને ભગવાનની પૂજા કરી. અને હવે અમારા 2 બહેનો છે એ પણ આજે યોગ દિવસ છે, એટલે સ્કૂલની અંદર ત્યાં ઉજવવાના હશે યોગ દિવસની કાર્યક્રમ કાંઈ હશે. તો એ લોકો બસ જો સ્કૂલે જવા માટે તૈયારી કરે છે. તો મિત્રો અત્યારે વાગ્યા છે 12:30 અને રસોઈ તો ઘણી ખરી હવે બનવા માંડી છે વહેલી, કારણ કે ઓલા 2 છોકરાઓને જવું એટલે. અને આ બાજુ જો રોટલી ને એવું બધું બને છે. અને આ બાજુ ભગવાનનો થાળ પણ થઈ ગયો છે. તો ભગવાનને આપણે થાળ અર્પણ કરી દઈએ. ભગવાન કે જમવા પધારો. આજે જો ભગવાનને રીંગણાનું શાક છે, રસ છે, અથાણું છે ને ભગવાને જળ અર્પણ કર્યું છે. તો ચાલો ભગવાને પણ જમાડી દીધા. અને પછી મારા પપ્પાને કહી કે હવે તમે બેસી જાઓ જમવા. તો મારા પપ્પાએ જમી લીધું છે. અને જાગુને મારા બા ગયા હતા પારસમાં, અહીંયા કતાર ગામમાં છે, ખરીદી કરવા. અને જો આ લઈ આવ્યા છે અત્યારે ટી શર્ટ ને એવું લઈ આવ્યા છે પહેરવા જાગુ. અને બસ એવું બધું ઝીણી ઝીણું લેવા જતા ખરીદી કરવા. અને કંઈક બુકે કરાવતા આવ્યા. શું બુક કરાવ્યું? હા, ગપગોટાની લોટી. એટલે બુક એટલે નક્કી મનમાં કરી લીધું છે લેવાની છે, એમ જોતા આવ્યા છે. એટલે બુક જેવું છે, જદી તેદી હવે આવ્યું છે, જે ફાઇનલ છે. અને બસ જો હવે અમારે જમવા બેસવાનું છે. આજ તો મારે નાસ્તો નથી થયો એટલે ભૂખી લાગી છે, પણ થોડીક ઈચ્છા હતી ખમની, એમ થોડીક વધારે ભૂખ લાગી એ પ્રમાણે. તો ચાલો હવે અમે લોકો આગળ જમવા બેસી જઈશું. અને આ લોકોને થોડોક થાક ઉતરી જાય પછી અમે બેસી જઈએ જમવા. તો મિત્રો હવે અમે લોકો જમવા બેસી ગયા છીએ. અને ગરમા ગરમ રોટલી અને રસ અને શાક ને બધું છે, મિક્સમાં ભરેલા રીંગણા બટેકા એ બધું છે. હું મારા બા બે ગયા છે. અને હું કાંઈ જમવા મળું ને રોટલીની ધડાધડી આવવા મળ્યું છે. આગળ થપ્પો કરી દે એટલે પાછી ગરમા ગરમ રોટલી વધારે ભાવે, નકર ભાવે નહીં એવું છે. વચ્ચે હું જો ઠંડી પડી જાય પછી ઈચ્છા મજા ન થાય, આમ મજા ન આવે જમવાની. તો ચાલો અમે લોકો જમી લઈ. અને આ આગળ 2-5 રોટલી છે મારી, એ બની જાય એટલે એ લોકો બેસી જશે જમવા. એટલે બધા અમે જમી લઈ. તો કે બા બધાને બોલાય જમવા. હાલો બધા જમવા, બધાને જય શ્રી કૃષ્ણ. જમવા હાલો બધા. હા, એ લોકોને ભૂખ લાગી છે, કારણ કે ગયા તા ખરીદી કરવા લાંબા રૂટમાં. એટલે ચાલો બધા જમી લઈ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 4 અને અત્યારે બધા ઘરના હાગમટે ચા પીએ છે. ધોવાડા બંધ છે બધાને. જો ચાલો ચા, અમૂલ દૂધની ડેરીનો
અહીંયા તો કઈ ગામડાની જેમ મળે નહીં, એટલે અમૂલ ડેરી જે આપણે ભેંસનું દૂધ જ છે. તો બેન અમારે સ્કૂલેથી આવી ગયા છે અને હવે એના આગળ જમાડી નાસ્તા પાણી કરીને જાય ટ્યુશનમાં ઘડી. મિત્રો અત્યારે વાગ્યા છે 8 અને અત્યારે જુઓ અહીંયા રસોઈ બનવાની શરૂઆત થઈ ગઈ છે. અહીંયા ભાખરીનો લોટ છે કે શું છે? ભાખરી છે. બીજું શું શું બનાવવું છે? તો શાક ભાખરી અને ઢોકળા બનાવે છે. શાક શેનું છે? ગાંઠિયાનું. વાહ. તો જેને ગાંઠિયાનું શાક ને ભાખરી તો બધા ખાશું, પણ સાઈડમાં ખાટિયા ઢોકળા છે. આમાં શું શું એડ કર્યું? કેપ્સિકમ, ગાજર, મકાઈ એવું બધું. હા હા. તો આ રીતનું બનાવ્યું છે અને હવે આની અંદર આગળ મૂકી દેશે. આગળ થઈ જશે. કેટલું અડધી કલાક થશે છે રસોઈમાં? અડધી કલાક તો નહીં થાય, હમણાં ઢોકળાની થાળી ચડે એટલે બોલાવું. એવું છે. હા, તો ઢોકળાનું તો બધું ડોવાઈ ગયું છે. હવે આગળ મૂકે પછી ખાઈ કેવાક બન્યા છે જોઈ લઈ. ચાલો પછી. અને અમારે બેનું તો આવ્યા છે પણ રહ્યા અહીંયા બાજુમાં બેન પણ અહીંયા રમવા ગયા છે અને બસ એવું બધું છે. અને આજે તો શું છે, થોડાક કામકાજમાં હતા. મેં તમને જેમ કાલે વાત કરી થોડુંક બની ગયું હતું, તો એવી રીતે આજે આપણે થોડાક બહાર ગયા હતા. અને એટલે કાંઈ બહુ વાતચીત અમારે ઘરમાં પણ અમારા ઘરનું આજે બહુ બતાડ્યું નથી આમાં, કારણ કે થોડુંક બહારના સમયમાં આપણે જવું પડે જ્યાં જવાતું હોય ત્યાં બે રીતે. તો ચાલો ઠીક છે, રસોઈ બની જાય એટલે પાછો તમને આગળ ઢોકળા બની જશે એટલે તમને લોકોને હું બતાડું છું. તો મિત્રો જો આ બનવાનું ચાલુ થઈ ગયું છે અને મૂકી દીધું છે ને આ કોરી ચટણી માટે નાખે છે. અને એક આ બાજુ અહીંયા બની ગયું છે અને હવે ચાખવાનું બાકી છે, પણ સીધા જમવા જ બેસી જાય કેમ કે ભૂખ લાગી છે. એટલે જોતા હવે મોઢામાં પાણી આવે છે ને ભૂખે બહુ લાગી છે. તો ચાલો હવે અમે જમી લઈએ. તો જો આ બાજુ જમવા બેસી ગયા છે અને આ બે બેનું જમી લીધું છે ને તોફાની ચાલુ છે. શું થયું બેન? શું માળા કરે છે? આરતી હું ઉતારી? હે કેમ આરતી ઉતારી? શું વયું ગયું? હું આરતી કરી નાખી. કાંઈક એનું ટીવીમાં આવતું એટલે મોબાઈલમાં આવતું તો ખીચ ચડી ગઈ બેનને થોડીક, એટલે કાંઈક આરતી ઉતારી નાખી હાથથી. અને અહીંયા જો મારા બા પપ્પા બેસી ગયા છે અને ચાલો પછી હવે હું જમવા બેસી જાઉં એટલે પછી ધીમે ધીમે ગરમા ગરમ આવે એટલે મજા આવે થોડાક ઢોકળા. તો ચાલો જમી લઈએ અમે લોકો. તો મિત્રો અત્યારે વાગ્યા છે સાંજના 9:30 અને મારી બા હવે ફ્રી થઈ ગયા છે. તો આપણે એને કંઈક સારું એવું ભગવાનનું આપણને કીર્તન કે ધૂન સંભળાવે, ત્યારબાદ પછી આપણે બ્લોગને વિરામ આપશું. તો ચાલો પહેલાં હું મારી બાને કહું સારું એવું આપણને કીર્તન સંભળાવે. ઠાકોરના ઠાકોર શ્યામળા રે, મારી ગાયું ન ગોવાળ, મારી ગાયું ન ગોવાળ. ડાકોરના ઠાકોર શ્યામળા, એક મૈયારી મૈડા વેચતી રે, સુના ડીઠા મંદિર, સુના ડીઠા મંદિર. ડાકોરના ઠાકોર શ્યામળા, સાકળયું ગાડી વાલે શ્યામળે રે, ઘરમાં ઘુસા મોરાર, ઘરમાં ઘુસા મોરાર. ડાકોરના ઠાકોર શ્યામળા, આડું એવડું જોયું વાલે શ્યામળે રે, શીકે ડીઠા ગોરસ, શીકે ડીઠા ગોરસ. ડાકોરના ઠાકોર શ્યામળા, મટુકીને મારી વાલે મોરલી રે, થઈ છે ગોરસ નિહાર, થઈ છે ગોરસ નિહાર. ડાકોરના ઠાકોર શ્યામળા, મુખ ન માયું વાલે શ્યામળે રે, ગોરસ પીવે મોરાર, ગોરસ પીવે મોરાર. ડાકોરના ઠાકોર શ્યામળા, ત્યાં તો આવી છે વ્રજ સુંદરી રે, ડીઠો મૈડાનો ચોર, ડીઠો મૈડાનો ચોર. ડાકોરના ઠાકોર શ્યામળા,
પેલી આવીને એને બાંધ્યો રે, બીજી દોર લેવા જાય, બીજી દોર લેવા જાય. ડાકોર ના ઠાકોર શામળા, ત્રીજી આવીને એને બાંધ્યો રે, ચોથી ચીટિયા ભરે ચાર, ચોથી ચીટિયા ભરે ચાર. ડાકોર ના ઠાકોર શામળા, હાથનો મારો હરિયે આંચકો રે, તૂટો નવસેરો હાર, તૂટો નવસેરો હાર. ડાકોર ના ઠાકોર શામળા, મોતી વેરાણા ચંદન ચોક મારે, હીરો નો આવે હાથ, હીરો નો આવે હાથ. ડાકોર ના ઠાકોર શામળા, નીચે બેસીને રાધા વીણ જોરે, અહીંયા નથી કોઈની બીક, અહીંયા નથી કોઈની બીક. ડાકોર ના ઠાકોર શામળા, સામો ઉભો વગાડે તાલિયું રે, કેવો જાયમો છે તાલ, કેવો જાયમો છે તાલ. ડાકોર ના ઠાકોર શામળા, કૃષ્ણ કનૈયા લાલ કી જય. તો મિત્રો, મારી બાઈ આપણને સારું એવું આપણને કીર્તન સંભળાયું ભગવાનનું, અને બાજુ હવે સુવાની તૈયારી કરશું. અને આ બાજુ જો અમારા બેન લેસન કરે છે. અને અત્યારે કયો શું શીખો છો બેન લેસનમાં? G for God. જી ફોર ગન હા. એ શીખશો? હા. અરે વાહ, આવડી ગયું? હા. મસ્ત આવડી ગયું. બીજી એબીસીડી છે? હા. વેરી ગુડ. નવીન ABC. નવીન એબીસીડી છે? અરે વાહ, અમારે નહીં આવતી હોય ને ભણવામાં આવી, આ તમને નવીન શીખવાડે છે? હા. અરે વાહ, ટ્યુશનમાં ટ્યુશનમાં જ શીખવાડે છે? એને સ્કૂલ હજી નથી શીખવાડ, ખાલી રમાડે છે, એને યોગા કરાવે. યોગા આજ યોગા કરાવ્યા હતા? હા. અને તમારી પાસે શું શું કસરત કરાવી તમે યોગામાં? શું શું તમને કરાવડાવ્યું હતું? ઓમ એને વજ્રાસન, એને લાયન પોઝ, એને બીજું વજ્રાસન, લાયન પોઝ અને બીજું ઓમ, 3 વસ્તુ કરાવી. વાહ. તો આજે અમારે બેનને આપણે બધાને શું આંતરરાષ્ટ્રીય યોગ દિવસ હતો, તો બધાના સ્કૂલમાં તેવું બન્યું જ છે. અને અમારા સ્કૂલમાં પણ હતો આ બેનને ત્યાં, તો બધું કહે છે ને આ બધા નામ બોલ્યા હોય એ પ્રમાણે, અને સારું બધું ફાવી ગયું છે. અને જો બેનના લેસન અત્યારે શીખવાનું ચાલુ છે બધું, એચ ને જી ને એવું. હાલો લખવા. એ થોડું જમવાનું છે, લખવાનું કંટાળો આવે તને? લખી દે તો કા બધા હાગમટે બોલાય છું હે? આ જો કેવું લખ્યું મેં. આ જો એને કેવું લખ્યું બતાડ તો સરખું કે આમ સીધું. આમ સીધી લખાય એમ નહીં. જો તમે કેવું લખ્યું છે જો. તો બસ આવું બધું છે. અને બસ આજે ઘરની મસ્તી બધી કરી અને બહુ આનંદ આવ્યો. અને બસ આજના માટે મારા બ્લોગને હું વિરામ આપું છું. તો કાલે ફરીથી મળી છું નવી મસ્તી સાથે, નવી વાતો સાથે. તો આજ માટે એટલું. અમારી ચેનલને તમે લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. અને હા, કોમેન્ટમાં તમારો સહકાર આપજો, પ્રેમ આપજો. અને તમે અમારો વિડીયો જોવા આવો છો તો છેક સુધી જોજો, સ્કીપ ના કરતા, તમારો પ્રેમ આપજો. અને હા, સબસ્ક્રાઇબ નથી કર્યું તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો આજ માટે લાઈક કરવાનું ભૂલતા નહીં. બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવજો. આવજો.